એકલવ્ય વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 5માના સામાન્ય જ્ઞાન વિષયના પાઠ ત્રીજો ગુજરાતમાં શ્રેષ્ઠ. ગુજરાતમાં શું શ્રેષ્ઠ છે? અધ્યયન કરો, યાદ રાખો. પેલું છે મોટો જિલ્લો. વિસ્તારની દ્રષ્ટિએ તો કચ્છ જિલ્લો છે. ક્ષેત્રફળ છે 45,674 ચોરસ કિલોમીટર. બીજું છે મોટો જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ તો એ છે અમદાવાદ. ત્રીજું છે લાંબો પુલ તો એ છે ગોલ્ડન, જે નર્મદા નદી ઉપર બ્રિજ, ગોલ્ડન બ્રિજ છે એ નર્મદા નદી ઉપર છે. ભરૂચ પાસે નર્મદા નદી પર આ પુલ બાંધવામાં આવેલ છે, જ્યાં ચિત્રમાં દેખાય છે ગોલ્ડન બ્રિજ નર્મદા નદી ઉપર, જેની લંબાઈ 1412 મીટર છે. ચોથું, મોટો પ્રાણી બાગ તો છે કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ. પાંચમું, મોટો મહેલ તો છે લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરામાં. છઠ્ઠું, મોટો મેળો તો છે વૈઠાનો મેળો, કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે, વૈઠા, જિલ્લો અમદાવાદ. સાતમું, મોટો વનસ્પતિ ઉદ્યાન તો છે વદઈમાં, જિલ્લો ડાંગ, જેનું ક્ષેત્રફળ છે 2.41 ચોરસ કિલોમીટર. આઠમું છે મોટી ઔદ્યોગિક વસાહત તો છે અંકલેશ્વરમાં, જિલ્લો ભરૂચ. નવમું, મોટી ઔદ્યોગિક સંસ્થા તો રિલાયન્સ, નિરમા અને અદાણી. દસમું, મોટી સહકારી ડેરી તો અમૂલ ડેરી, આણંદમાં આવેલ છે. 11મું, મોટી નદી તો છે નર્મદા નદી. આ છે લક્ષ્મી વિલાસ પેલેસનું ચિત્ર. 12મું, લાંબી નદી તો એ પણ નર્મદા જ છે. લંબાઈ છે 1312 કિલોમીટર, જેમાં ગુજરાતમાં 161 કિલોમીટર જ છે. બાકી વધારાની નદી છે જે મેન એ એમપીમાં છે, મધ્યપ્રદેશમાં. 13મું છે મોટી સિંચાઈ યોજના તો એ છે સરદાર સરોવર યોજના, નવાગામ ખાતે, નર્મદા નદી પર છે. 14મો છે ઊંચો બંધ તો એ પણ છે સરદાર સરોવર બંધ, નર્મદા નદી પર, ઊંચાઈ છે 163 મીટર. 15મું, મોટી યુનિવર્સિટી તો છે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદની, જે પણ એ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. 16મું, મોટી હોસ્પિટલ તો છે સિવિલ હોસ્પિટલ, અમદાવાદની. 17મું, ખાતરનું મોટું કારખાનું તો છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ, ચાવંદમાં, જિલ્લો છે ભરૂચ. 18મું છે મોટું ખેત ઉત્પાદન બજાર તો છે ઊંઝા, જિલ્લો મહેસાણા. 19મું, મોટું બંદર તો છે કંડલા, જિલ્લો કચ્છ. 20મું, મોટું રેલવે સ્ટેશન તે પણ છે અમદાવાદનું. 21મું છે મોટું વિમાન મથક, એ પણ છે અમદાવાદનું. 22મું, મોટું શહેર વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ છે. 23મું, મોટું સરોવર કુદરતી રીતના છે, એ છે નળ સરોવર, જેનું ક્ષેત્રફળ છે 120.82 ચોરસ કિમી. 24મું છે મોટું સરોવર કૃત્રિમ માનવે બનાવ્યું હોય તો એ છે સરદાર સરોવર, જેનું ક્ષેત્રફળ છે આશરે 375.33 ચોરસ કિમી. 25મું, મોટું સંગ્રહ સ્થાન તો છે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી, વડોદરા. 26મું, મોટું પુસ્તકાલય તો છે સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા. 27મું, લાંબો દરિયા કિનારો તો છે કચ્છ જિલ્લામાં, આશરે 406 કિલોમીટર જેટલો. 28મું, ઊંચું પર્વત શિખર ગુરુ ગોરખનાથ, જે દત્તાત્રેય શિખર તરીકે પણ ઓળખાય છે, ગિરનારમાં છે. ઊંચાઈ છે 1116 મીટરની. 29મું, પહોળો પુલ તો ઋષિ દધીચી પુલ, અમદાવાદમાં સાબરમતી પર વાડજ અને દુધેશ્વરનો જોડતો પુલ છે, જેની પહોળાઈ છે 25.69 મીટર અને લંબાઈ છે 755 મીટર. 30મું છે કે સૌથી વધુ મંદિરો કયા શહેરમાં છે તો એ છે પાલીતાણામાં, જિલ્લો ભાવનગર, જ્યાં 863 જૈન મંદિરો છે. પાલીતાણા આપણે ચિત્રમાં દેખાય છે. 31મું, સૌથી મોટી
પ્રકાશન સંસ્થા તો એ છે નવનીત એજ્યુકેશન લિમિટેડ અમદાવાદ. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. પ્રશ્નોના ઉત્તર આપણે વિકલ્પમાંથી શોધીને બોક્સમાં લખવાના છે. પેલું છે ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે તો છે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. બીજું ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે તો છે સરદાર સરોવર યોજના નવા ગામ. ત્રીજું છે ગુજરાતમાં સૌથી મોટું વિમાન મથક કયા શહેર ખાતે છે તો છે અમદાવાદમાં. ચોથું ગુજરાતમાં સૌથી મોટું સંગ્રહ સ્થાન કયું છે તો છે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી વડોદરા. પાંચમું છે ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે તો છે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. છઠ્ઠું છે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે તો છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં આવેલ છે. સાતમું છે ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયા સ્થળે આવેલ છે તો એ છે ઊંઝામાં જિલ્લો મહેસાણા. આઠમું છે ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે તો એ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ. બીજું કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું કચ્છ જિલ્લો છે ને એ ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. બીજું છે ગુજરાતનું સૌથી મોટું બંદર તો છે કંડલા. ત્રીજું વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે. ચોથું ગુજરાતની સૌથી લાંબી નદી નર્મદા. પાંચમું છે વૈઠાણનો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો ગણાય છે. છઠ્ઠું ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત તો અંકલેશ્વરમાં આવેલ છે. ત્રીજું નીચે આપેલ વિધાનમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે તો આ વિધાન સાચું છે. બીજું ગુજરાતમાં ખાતરનું સૌથી મોટું કારખાનું કલોલમાં આવેલ છે તો આ વિધાન ખોટું છે. ત્રીજું વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર વડોદરા છે તો આ વિધાન પણ ખોટું છે. ચોથું ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વેળાવદર એટલે કે જીના ભાવનગરમાં આવેલ છે તો આ વિધાન પણ ખોટું છે. પાંચમું નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર બંધ ગુજરાતનો સૌથી ઊંચો બંધ છે તો આ વિધાન સાચું છે. છઠ્ઠું નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર છે તો આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન ચોથો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દમાં લખો. પેલું ગુજરાતમાં સૌથી વધુ મંદિર ધરાવતું શહેર કયું છે તો એ છે પાલીતાણા. બીજું ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન કયા શહેરમાં છે તો એ છે અમદાવાદમાં. ત્રીજું ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે તો એ છે અમૂલ ડેરી. ચોથું ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે તો એ છે નર્મદા નદી. પાંચમું ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે તો છે ગુરુ ગોરખનાથ દત્તાત્રેય. છઠ્ઠું છે ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો છે તો છે ઋષિ દધીચી પુલ. અમૂલનું જે દૂધની ડેરી છે એનું ચિત્ર છે. સરદાર સરોવર બંધનું ચિત્ર આપેલ છે. તો આ તો આપણે ધોરણ 5માં સામાન્ય જ્ઞાન વિષયનો ત્રીજો પાઠ ગુજરાતનું શ્રેષ્ઠ